હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન આઈ વેલકમ યુ ટુ ઇંગ્લિશ હોમ બાય ચેતન ચોડ યુટ્યુબ ચેનલ. મિત્રો, અત્યારે ગ્રામરના ટોપિકમાં આપણે શીખી રહ્યા છીએ કોરિલેટિવ કન્જંક્શન. કન્જંક્શન એટલે સંયોજક, જે બે વાક્યને જોડવાનું કામ કરે. આગળ ઘણા બધા કન્જંક્શન જોઈ ગયા છે. કદાચ જો તમે ન તૈયારી કરી હોય, વ્યવસ્થિત ન ખ્યાલ હોય, તો આગળના દરેક વિડીયો જોઈ લેજો, જરૂરથી તમને ખૂબ ઉપયોગી થશે. ચાલો, અત્યારે કોરિલેટિવ કન્જંક્શનમાં જોવા જઈએ છીએ જસ્ટ એઝ ડોટ 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 સો મીન્સ જસ્ટ એઝ સો, જેનો મિનિંગ થાય જે રીતે તે રીતે. સેન્ટેન્સ જોઈશું એટલે ખ્યાલ આવશે. એ શું દર્શાવે? તો જસ્ટ એઝ સો નો ઉપયોગ બે લોકો અથવા બે વસ્તુઓ વચ્ચે સમાનતા દર્શાવવા માટે થાય છે. મીન્સ ઇટ્સ સો ધ સિમિલારિટી બિટવીન ટુ પીપલ ઓર થિંગ્સ. કોઈ પણ બરાબર બે વસ્તુઓ અથવા બે વ્યક્તિ વચ્ચે સમાનતા સિમિલારિટી દર્શાવી હોય તો ત્યાં ઉપયોગ કરવામાં આવે છે કોરિલેટિવ કન્જંક્શન જસ્ટ એઝ સો. સેન્ટેન્સ પેટર્ન જોઈએ અને સેન્ટેન્સ પણ જોઈએ. ચાલો, વાક્ય રચના કન્સ્ટ્રક્શન છે. સૌ પ્રથમ વાક્યની શરૂઆતમાં જસ્ટ એઝ મૂકી દેવાનું. ત્યારબાદ ક્લોઝ. ક્લોઝની અંદર મિત્રો સબ્જેક્ટ અને વર્બ હોય મેન, એટલે કે કર્તા અને ક્રિયાપદ હોય. જે પણ ક્લોઝ હશે તો ક્લોઝમાં કર્તા અને ક્રિયાપદ હોય. જેમ કે જો આઈ લાઈક ક્રિકેટ, તો આ આખું ક્લોઝ છે. ત્યારબાદ કોમા કરીને સો, કારણ કે આપણે જે મેન કોરિલેટિવ કન્જંક્શન છે જસ્ટ એઝ સો, એટલે પહેલાં જસ્ટ એઝ મૂકવાનું, ત્યારબાદ ક્લોઝ મૂકવાનું, કોમા સો, ત્યારબાદ હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બમાં કોઈ પણ તમારી પાસે હેલ્પિંગ વર્બ હોય, ડુ, ડઝ, ડીડ, કોઈ પણ હશે, સેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, કોઈ પણ, એટલે હેલ્પિંગ વર્બ આગળ લેવાનું. ત્યારબાદ સેકન્ડ ક્લોઝ એટલે બીજું ક્લોઝ, જેમ કે આ બીજું ક્લોઝ છે. ક્લોઝની અંદર સબ્જેક્ટ અને વર્બ હોય, કર્તા અને ક્રિયાપદ હોય, એટલે ક્લોઝ બની જાય. સેન્ટેન્સ જોઈએ એટલે ખ્યાલ આવશે. ફર્સ્ટ, આઈ લાઈક ક્રિકેટ, મને ક્રિકેટ ગમે છે. માય ફ્રેન્ડ લાઇક્સ ચેસ, મારા મિત્રને ચેસ ગમે છે. હવે આપણે વાક્ય બનાવવાનું છે જસ્ટ એઝ સો વડે. તો શરૂઆતમાં જસ્ટ એઝ સેન્ટેન્સ બનાવીએ. શરૂઆતમાં જસ્ટ એઝ, બરાબર. જસ્ટ એઝ મૂક્યા પછી સીધું ક્લોઝ. ક્લોઝ એમાં કર્તા ક્રિયાપદ આપેલું જ હોય. કર્તા ક્રિયાપદ કર્મ 3 છે, તો આ ક્લોઝ બેઠું સીધું ઉચકીને અહીંયા મૂકી દેવાનું છે. જસ્ટ એઝ આઈ લાઈક ક્રિકેટ, કોમા, ત્યાર પછી સો, અને સો મૂક્યા પછી હેલ્પિંગ વર્બ. તો અહીંયા જુઓ, અહીંયા આપણી પાસે માય ફ્રેન્ડ કરતા છે અને લાઇક્સ એ ક્રિયાપદ છે. તો આ કયો કાળ દર્શાવે? સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળની અંદર જો કરતા હિસિટ હોય તો ક્રિયાપદને એસીએસ લાગે. તો ત્યાં આપણે એસીએસ છે એટલે એક વચનમાં હેલ્પિંગ વર્બ આગળ આવી જશે ડઝ, ડુ અને ડઝમાંથી. સો ડઝ, અને પછી ફરી પાછું ક્લોઝ. માય ફ્રેન્ડ લાઈક, માય ફ્રેન્ડ લાઇક્સમાંથી ડઝ આગળ આવી ગયું, એટલે હવે માત્ર વધે લાઈક, બરાબર. લાઇક્સમાંથી આગળ ડઝ આવી ગયું છે મિત્રો, એટલે હવે માત્ર વધશે લાઈક. સો ડઝ માય ફ્રેન્ડ લાઈક ચેસ, ફૂલ સ્ટોપ, બરાબર. આટલું જ કરવાનું છે. જસ્ટ એઝ પછી સીધું ક્લોઝ. જસ્ટ એઝ આઈ લાઈક ક્રિકેટ, જે રીતે મને ક્રિકેટ ગમે છે. સો ડઝ માય ફ્રેન્ડ લાઈક ચેસ, એનો મિનિંગ આવો થાય, જે રીતે મને ક્રિકેટ ગમે છે તે રીતે. મીન્સ જે રીતે તે રીતે. તે રીતે શું? તો તે રીતે મારા મિત્રને ચેસ ગમે છે. આવા સેન્ટેન્સ આપણે ઘણી બધી વખત રૂટીનમાં રેગ્યુલરમાં યુઝ કરતા હોઈએ છીએ, પણ ઇંગ્લિશમાં કેવી રીતે બનાવવું એ ન ખ્યાલ હોય તો આ કોરિલેટિવ કન્જંક્શન દ્વારા બને. જસ્ટ એઝ માય ફ્રેન્ડ લાઈક ક્રિકેટ, જસ્ટ એઝ આઈ લાઈક ક્રિકેટ, માય ફ્રેન્ડ લાઈક ચેસ, બરાબર. આ રીતે. ચાલો, સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. સેકન્ડ સેન્ટેન્સ છે મિત્રો, વી લાઈક રીડિંગ બુક્સ, અમને પુસ્તકો વાંચવા ગમે છે. ધે લાઈક વોચિંગ મૂવીઝ, તેઓને મૂવી જોવી ગમે છે, પિક્ચર જોવા ગમે છે. તો વાક્ય આપણે એવું બનાવવાનું છે, જે રીતે અમને પુસ્તકો વાંચવા ગમે છે તે રીતે તેઓને મૂવી જોવી ગમે છે. જે રીતે તે રીતે. શરૂઆત કરીશું જસ્ટ એઝ, સીધું ક્લોઝ. જસ્ટ એઝ વી લાઈક રીડિંગ બુક્સ, કોમા સો. હવે અહીંયા જો કર્તાની બાજુમાં ક્રિયાપદ એ મૂળ વર્બ છે, સાદો વર્તમાન કાળ, તો અહીંયા મુકાશે ડુ. જો અહીંયા એસ લાગ્યો હોત લાઇક્સ, તો અહીંયા બની જાય ડઝ, પણ અહીંયા એસ નથી એટલે અહીંયા આવશે ડુ.
સો ડુ સીધું પાછું ક્લોઝ ધે લાઈક વોચિંગ મૂવીઝ ફૂલ સ્ટોપ. બસ આટલું જ. જસ્ટ એઝ વી લાઈક રીડિંગ બુક્સ સો ડુ ધે લાઈક વોચિંગ મૂવીઝ. જે રીતે અમને પુસ્તકો વાંચવા ગમે છે તે રીતે તેઓને મૂવીઝ જોવી ગમે છે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ, નંબર 3. આઈ લવ ઇટિંગ પીઝા. સાદો ભૂતકાળ છે. મને પીઝા ખાવા પસંદ હતા. સી લવ ઇટિંગ પાણીપુરી. તેને પાણીપુરી ખાવી પસંદ હતી. મીન્સ જે રીતે મને પીઝા ખાવા પસંદ હતા તે રીતે તેને પાણીપુરી ખાવી પસંદ હતી. જસ્ટ એઝ સો. સેન્ટેન્સ બનાવીએ. જસ્ટ એઝ આઈ લવ eating pizza, કોમા સો. હવે અહીંયા જો કર્તાની બાજુમાં જે ક્રિયાપદ છે આ છે મિત્રો સાદો ભૂતકાળ. તો ભૂતકાળની અંદર આવી જશે આપણું હેલ્પિંગ વર્બ ડીડ. સો ડીડ અને સીધું ક્લોઝ સી. હવે અહીંયાથી ડીડ આવી ગયું મિત્રો એટલે અહીંયાથી મૂળ રૂપ આવશે માત્ર લવ. સો ડીડ સી લવ ઇટિંગ પાણીપુરી. ફૂલ સ્ટોપ. બસ આટલું. જસ્ટ એઝ આઈ લવ ઇટિંગ પીઝા. જે રીતે મને પીઝા ખાવા પસંદ હતા, પ્રિય હતા. સો ડીડ સી લવ ઇટિંગ પાણીપુરી. તે રીતે તેને પાણીપુરી ખાવી પસંદ હતી. બસ આટલું જ. જે રીતે તે રીતે બે વ્યક્તિ અથવા વસ્તુની વચ્ચે સિમિલરિટી દર્શાવી હોય ત્યારે વપરાય છે. એક જોઈએ આગળ. વી સેલિબ્રેટ દિવાળી. આપણે દિવાળી ઉજવીએ છીએ. ધે સેલિબ્રેટ ક્રિસમસ. તેઓ ક્રિસમસ ઉજવે છે. મીન્સ જે રીતે આપણે દિવાળી ઉજવીએ છીએ તે રીતે તેઓ ક્રિસમસ ઉજવે છે. ખ્રિસ્તી જે હોય, હિન્દુ હોય એ દિવાળી આપણે ઉજવીએ, ક્રિશ્ચન્સ જે હોય તે ક્રિસમસ ઉજવે છે. તો સેન્ટેન્સ આવી રીતે બનશે આપણું. જસ્ટ એઝ વી સેલિબ્રેટ, ફર્સ્ટ ક્લોઝ મૂકી દેવાનું સીધું. વી સેલિબ્રેટ just as we celebrate Diwali, કોમા સો. હવે જુઓ, સો પછી કરતા પછી આ ક્રિયાપદ ચેક કરો. સાદો વર્તમાનકાળ છે અને સાદા વર્તમાનકાળમાં મુકાય ડુ. આગળ જોઈ ગયા આપણે. સો ડુ ધે સેલિબ્રેટ. સો ડુ ધે સેલિબ્રેટ ક્રિસમસ. ઇન શોર્ટ આખો મિનિંગ તમને ખ્યાલ આવી ગયો. જસે સો. જે રીતે તે રીતે. જે રીતે અમને આમ પસંદ છે તે રીતે તેમને તે પસંદ છે. કોઈ પણ વસ્તુ કોમન તમારે બે વ્યક્તિ કે વસ્તુ વચ્ચે સિમિલારિટી આ રીતે દર્શાવી હોય તો જસ્ટ એઝનો ઉપયોગ કરી શકો. જસ્ટ એઝ વી સેલિબ્રેટ દિવાળી. જે રીતે આપણે દિવાળી ઉજવીએ છીએ. સો ડુ ધે સેલિબ્રેટ ક્રિસમસ. તે રીતે તે લોકો ક્રિસમસ ઉજવે છે, નાતાલ ઉજવે છે. આઈ હોપ આશા રાખું ક્લિયર તમને થઈ ગયો હશે પોઈન્ટ. હવે એક નાનો અમથો શોર્ટ પોઈન્ટ છે. સો ટુ. જ્યારે આ પાછળનું સેન્ટન્સ આખે આખું કમ્પ્લીટ તમારે ન શો કરવું હોય અને શોર્ટમાં કોઈ આન્સર પત્તા હોય તમારે ફિનિશ કરવો હોય તો ત્યારે સો ટુનો પણ ઉપયોગ તમે ક્યાંક જોયો હશે. મિનિંગ સમજી લઈએ. જસ્ટ એઝ સો ટુ. બરાબર. કેવી રીતે સેન્ટેન્સ અને મિનિંગ બને છે? જસ્ટ એઝ હિઝ ફાધર ઇઝ જનરસ. જનરસ એટલે ઉદાર. જે રીતે તેના પપ્પા ઉદાર છે, આપણે એમ કેવું હોય છે કે તે રીતે તે પણ ઉદાર છે. ટૂંકમાં જે રીતે તેના પપ્પા ઉદાર છે તે રીતે તે પણ ઉદાર છે. મીન્સ તેનો સન કે ડોટર કોઈ પણ જે હોય તે. બરાબર. તો જસ્ટ એઝ હિઝ ફાધર ઇઝ જનરસ. સો ટુ ઇઝ હેલ્પિંગ વર્બ આગળ આવી ગયું અને હી આ શોર્ટમાં છે. ફરી પાછું હી જનરસ એવું આખું લખવાની જરૂર નથી. આવી કોઈ કન્સ્ટ્રક્શન, વાક્ય રચના, કોઈ સેન્ટેન્સ તમને કોઈ જગ્યાએ દેખાય તો ખ્યાલ આવે એ માટે જસ્ટ એક્સપ્લેન કરું છું. સેકન્ડ, જસ્ટ એઝ આઈ વિલ હેલ્પ અધર્સ. જે રીતે હું બીજાને મદદ કરીશ, ભવિષ્યકાળ છે. સેલ વિલ સાદો ભવિષ્યકાળ. જસ્ટ એઝ આઈ વિલ હેલ્પ અધર્સ. સો ટુ વિલ આગળ આવી ગયું હેલ્પિંગ વર્બ માય સન. એનો મિનિંગ એવો થાય જે રીતે હું બીજાને મદદ કરીશ તે રીતે મારો સન પણ શું બીજાને મદદ કરશે. શોર્ટમાં છે. જે રીતે હું બીજાને મદદ કરીશ તે રીતે મારો પુત્ર પણ, વાક્ય પૂરું, પણ એનું મિનિંગ શું થાય? તે રીતે મારો પુત્ર પણ બીજાને મદદ કરશે. એન્ડ થર્ડ વન,
જસ્ટ એઝ આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, જે રીતે હું સવારે વહેલો ઉઠું છું, સો ટુ શુડ આગળ આવી ગયું હેલ્પિંગ વર્બ યુ, તે રીતે તમારે પણ, બસ પૂરું, પણ તે રીતે તમારે પણ શું, તમારે પણ વહેલું ઉઠવું જોઈએ. એટલે જ્યારે શોર્ટમાં આપણે સેન્ટેન્સ રજૂ કરવું હોય ત્યારે માત્ર સો ટુનો યુઝ કરીને સેન્ટેન્સ બની શકે. જસ્ટ એઝ આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, સો ટુ શુડ યુ, જે રીતે હું વહેલો સવારે ઉઠું છું તે રીતે તમારે પણ સવારે વહેલા ઉઠવું જોઈએ. બહુ સિમ્પલ વસ્તુ છે. કોઈ પણ વ્યક્તિ સાથે કોમ્યુનિકેશનમાં પણ તમે ખૂબ સારી રીતે યુઝ કરી શકો. અને કોઈ સેન્ટેન્સ દેખાય અથવા તો કન્જક્શન બનાવવું હોય તો ત્યાં પણ તમે એનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકો છો. આઈ હોપ, આશા રાખું તમને ક્લિયર કો રિલેટિવ કન્જક્શન સો એઝ જે આપવું છે, જસ્ટ એઝ સો, એની અંદર ક્લિયર ખ્યાલ આવી ગયો હશે. જો મિત્રો ખરેખર તમને સમજાતું હોય, તમને એમ લાગે તમારા ફ્રેન્ડને પણ સમજાવવું જોઈએ, વધારે ખ્યાલ આવવો જોઈએ, તો આપણો વિડીયો અત્યારે જ એ લોકોને શેર કરી દો. મેથડ ગમતી હોય તો લાઇક કરી દો. અને આવા જ સરસ મજાના વિડીયો તમને ભવિષ્યમાં મળતા રહે એના માટે જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દો. મિલતે એક છોટે સે બ્રેક કે બાદ.